નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ભૂગોળ વિષયની ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં આજે આપણે ચર્ચા કરવાની છે પ્રાદેશિક અભિગમ. રેડી? જેમાં લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે ચર્ચા કરી ગયા કયો તો કે ક્રમબદ્ધ અથવા તો પદ્ધતિસરના અભ્યાસનો અભિગમ, જેની ચર્ચા કરી. હવે આજે આપણે ચર્ચા શેની કરશું? પ્રાદેશિક અભિગમ. તો જોઈએ એમાં કોનો સમાવેશ થાય છે. તો કે પ્રાદેશિક અભિગમ. પ્રાદેશિક અભિગમનો વિકાસ જર્મન ભૂગોળવિદ કાર્લ રિટરે કર્યો છે. પહેલો સવાલ અહીંથી યાદ રાખજો. પરીક્ષામાં એક ગુણમાં સવાલ જે પૂછાય એ આ પૂછી શકાય કે ભાઈ શું પ્રાદેશિક અભિગમ છે એનો વિકાસ કોણે કર્યો છે? તો કે જર્મન ભૂગોળવિદ છે જેનું નામ છે કાર્લ રિટરે. રેડી? કાર્લ રિટરે કર્યું, જેનો સમયગાળો પણ તમને આપ્યો છે 1779 થી 1859. પૃથ્વીના જુદા જુદા એકમો પાડીને એક નિશ્ચિત પ્રાદેશિક વિસ્તારમાં સંદર્ભમાં તેની તમામ ભૌગોલિક બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે આ જે પ્રાદેશિક અભિગમમાં છે એ શું કરવામાં આવે છે? તો કે પૃથ્વીની જે પણ કંઈ છે એને નિશ્ચિત એટલે કે ચોક્કસ પ્રાદેશિક વિસ્તારના સંદર્ભમાં, એટલે ચોક્કસ કોઈ પ્રાદેશિક વિસ્તાર હોય એના સંદર્ભમાં એનો ભૌગોલિક બાબતોનો શું કરવામાં આવતો હોય છે? અભ્યાસ કરવામાં આવતો હોય છે. ચાલો જોઈએ કે જેમ કે અહીં માહિતી આપી છે, જોઈએ તો કે દક્ષિણ અમેરિકામાં એમેઝોનની ખીણ પ્રદેશ, આફ્રિકામાં કોંગો નદીની ખીણ પ્રદેશ, મલેશિયા, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સના દ્વીપ સમૂહો વગેરે એક પ્રાકૃતિક પ્રદેશમાં જોડીને વિષુવવૃત્તીય જંગલોના પ્રદેશ તરીકે તેનો અભ્યાસ કરવામાં આવે છે અથવા થાય છે. એટલે કે અહીંયા શું છે તો કે પ્રદેશવાદને મહત્વ આપ્યું છે ને, પ્રદેશવાદને. તો કે એમાં જુઓ, દક્ષિણ અમેરિકાની જે પણ કાંઈ એમેઝોનની ખીણ પ્રદેશ છે, આ સિવાય આફ્રિકાનો કોંગો નદીનો ખીણ વિસ્તાર છે, આ સિવાય મલેશિયા, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સના દ્વીપ સમૂહો જે પણ કાંઈ છે, આ બધાને પ્રાકૃતિક પ્રદેશોને જેટલા પણ છે એ બધાને જોડીને મેઇન વસ્તુ શું છે તો કે વિષુવવૃત્તીય જંગલોના જે પ્રદેશો છે એનો અભ્યાસ કરવામાં આવે છે. આ એક પ્રકારની આબોહવા, વનસ્પતિ, કૃષિ, ખનિજો, પ્રાણી જીવન વગેરે અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે જે આ પ્રદેશની જે પણ કંઈ આબોહવા છે, વનસ્પતિ, કૃષિ, ખનિજો, પ્રાણી જીવન વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. અને આને જ શું કહેવાય છે તો કે પ્રાદેશિક અભિગમ કહેવાય છે. એટલે કે શોર્ટમાં પ્રદેશોને મહત્વ આપવામાં આવે છે. કોને? પ્રદેશો. અને એને આ જોડીને એક અભિગમ આખો તૈયાર કરવામાં આવે છે, એને પ્રાદેશિક અભિગમ કહેવાય. ક્લિયર? ચાલો તો જોઈએ, અહીંયા થોડીક એને ભૂગોળની શાખાઓ આપી છે કે જે પદ્ધતિસર અભિગમના આધારે એનું વર્ગીકરણ કર્યું છે. શું કર્યું છે? વર્ગીકરણ. તો ચાલો જોઈએ, એક પછી એક જોતા જઈએ. તો પહેલી શાખા છે ભૌતિક, હે ને? પછી દર્શન શાસ્ત્ર અથવા સિદ્ધાંત અને ક્રિયા અને તકનીક ને માનવ. તો આ જે શાખાઓ છે, હા ઘણા કે સાહેબ તમે બહાર જતા રહીશ પણ ટેન્શન ના લો, હું અહીંયા જ છું. રેડી ને? હા, પણ આ તો તમને આખું બોર્ડ દેખાય ક્લિયર, એટલે આપણે થોડાક આગળ પાછા હોઈએ. ચાલો રેડી? તો પહેલું છે ભૌતિક. જોઈએ તો ભૌતિક શાખાઓમાં કોનો સમાવેશ થાય? તો એમાં આવશે ભૂ સ્વરૂપ વિજ્ઞાન, દેખાય છે ને બધા મિત્રોને? હા. સમુદ્રી વિજ્ઞાન, આબોહવા અને જમીન ભૂગોળ. આ ચારનો સમાવેશ શેમાં થાય? તો કે ભૌતિકમાં થાય છે. પછી છે દર્શન શાસ્ત્ર. તો એમાં બે જ છે, ભૌગોલિક ચિંતન અને માનવ પરિસ્થિતિકીય, એટલે કે ભૂમિ અને માનવ પારસ્પરિક ક્રિયાઓનો સમાવેશ થાય છે. ત્રીજું છે ક્રિયા તકનીક. તો એમાં આવશે મિત્રો નકશા નિર્માણ, માત્રાત્મક ભૂગોળ, ક્ષેત્ર અધ્યયન અને ભૌગોલિક માહિતી. ક્લિયર? કયા? તો કે ક્રિયા અને તકનીકમાં નકશા નિર્માણ, માત્રાત્મક ભૂગોળ, ક્ષેત્ર અધ્યયન અને ભૌગોલિક માહિતી. તો ભૌગોલિકમાં છે GIS, GPS અને LIS. તો આ બધું શું છે એની ચર્ચા પણ આપણે કરવાની છે. રાઈટ? ટેન્શન નહીં. હવે નેક્સ્ટ ટોપિક કયો છે? માનવ ભૂગોળ. રાઈટ? તો માનવમાં છે પાછું એમાં જ કયો આવશે તો કે એના પ્રકારની વાત કરીએ તો સામાજિક તેમજ સાંસ્કૃતિક ભૂગોળ, પછી છે ઐતિહાસિક ભૂગોળ, વસ્તી ભૂગોળ. વસ્તી ભૂગોળના પાછા ત્રણ પ્રકાર પડે: ગ્રામીણ ભૂગોળ, તબીબ ભૂગોળ અને શહેરી ભૂગોળ. પછી રાજકીય ભૂગોળ અને આર્થિક ભૂગોળ. તો આર્થિક ભૂગોળના પાછા પેટા પ્રકાર 5 પડે છે. જો કૃષિ ભૂગોળ, ઔદ્યોગિક ભૂગોળ, પ્રવાસન ભૂગોળ, વ્યાપાર અને પરિવહન ભૂગોળ, વસાહત ભૂગોળ અને સેવાઓ. એટલે 6 પ્રકાર થઈ ગયા. રેડી? તો આ બધાનો સમાવેશ થાય. આ સિવાય જૈવિક ભૂગોળ છે, તો એનો સમાવેશ થાય છે એમાં
તો કે પારિસ્થિતિક ભૂગોળ, વનસ્પતિ ભૂગોળ, પર્યાવરણીય ભૂગોળ અને પ્રાણી ભૂગોળ. તો તમને સરળતાથી સમજાઈ જશે. રેડી? એટલે આ બધા ટૂંકમાં ભૂગોળની શાખાઓ છે, બીજું કંઈ છે નહીં. ક્લિયર? 4 જે પ્રકારે એની વર્ગીકરણ કરવામાં આવ્યું છે ભૂગોળની શાખાઓ છે. ક્લિયર? હા, તમને નકશામાં તમે પેજ તો તમારે જોઈ શકશો ને આખા ભૂગોળની બુકમાં, એટલે તમને ખ્યાલ આવી જશે. એટલે આપણે તમને નાનું ના દેખાય એટલે આપણે વાંધો નથી લેતા. ચાલો રેડી? હવે આપણે એને પદ્ધતિસર શાખાઓ જે પણ કંઈ છે એની ચર્ચા કરવાની છે. ચાલો, ક્લિયર છે? તૈયાર છે ને બધા મિત્રો? હા, તો વાંધો નહીં. ચાલો, તો કે પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળની શાખાઓ, જે પણ કાંઈ પદ્ધતિસરનો જે અભિગમ છે એના આધારે ભૂગોળની કેટલીક શાખાઓ છે એની ચર્ચા કરશું. ક્લિયર? તો પહેલી શાખા કઈ છે? ભૌતિક ભૂગોળ, જેને સાયકોલોજીકલ જીઓગ્રાફી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ભૌતિક ભૂગોળને 5 પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે. જો પદ્ધતિસરના અભિગમના આધારે ભૂગોળની શાખાઓ છે એમાં પહેલી શાખા છે ભૌતિક ભૂગોળ. એમાં પાછા કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? તો કે 5 સ્વરૂપે, 5 પેટા વિભાગમાં વહેંચવામાં આવતું હોય છે. કયા કયા? તો કે ભૂમિ સ્વરૂપ વિજ્ઞાન કે શાસ્ત્ર, આબોહવા વિજ્ઞાન, સમુદ્ર વિજ્ઞાન, જમીન વિજ્ઞાન અને જળ વિજ્ઞાન. આ કયા કયા ભૌતિક ભૂગોળને 5 વર્ગમાં વહેંચવામાં આવે, અથવા 5 વિભાગ પેટા વિભાગમાં વહેંચવામાં આવે? તો કે ભૂ સ્વરૂપ વિજ્ઞાન કે શાસ્ત્ર, આબોહવા વિજ્ઞાન, સમુદ્ર વિજ્ઞાન, જમીન વિજ્ઞાન અને જળ વિજ્ઞાન. જોઈએ આગળ. એમાં ભૂમિ સ્વરૂપ વિજ્ઞાનમાં પૃથ્વી સપાટીના સ્તરમાં ભૂમિ સ્વરૂપો, તેમનું વિતરણ, ઉત્પત્તિ અને પ્રકાર વિશે માહિતી આપવામાં આવે છે. એટલે કે જે ભૂમિ સ્વરૂપનું વિજ્ઞાન છે એમાં પૃથ્વીની જે પણ કંઈ અલગ અલગ સ્તરો છે, જે પછી સ્તરો છે ને, હા, તો આ જે સ્તરોની માહિતી આપવામાં આવે છે. આ સિવાય એનું વિતરણ કેટલું થયેલું છે, કેટલું વિસ્તરણ છે, કેટલું નથી, એ બધું છે. આ સિવાય એની ઉત્પત્તિ કઈ રીતના થઈ, એના પ્રકારો કેટલા છે, એ બધાની માહિતી શેમાં આપવામાં આવે છે? ભૂ સ્વરૂપ વિજ્ઞાનમાં આપવામાં આવે છે. એટલે આ મિત્રો ટોપિકો બધા, આ જે ચેપ્ટર આખું છે એ ચેપ્ટરમાં તમને ભૂગોળની શાખાઓ છે અને શાખાઓમાં શું કામ છે એની અહીં બેઝિક માહિતી આપેલી છે. રેડી? ચાલો, પછી આબોહવા વિજ્ઞાનમાં કોની વાત હશે મિત્રો? આબોહવા વિજ્ઞાન, ભૂવિજ્ઞાન થઈ ગયું ને, તો એમાં પૃથ્વી રિલેટેડ આખું છે. ઉત્પત્તિ કઈ રીતના થઈ અને વિતરણ કેટલી રીતના થયું, કેટલી સ્તરો છે, એ બધું એની માહિતી આપી છે. આબોહવા વિજ્ઞાનમાં તો કે વાતાવરણના સ્તરો, હવે વાતાવરણની વાત છે, ઋતુઓ જે પણ કાંઈ છે, આબોહવાના ઘટકો અને તત્વો જેમ કે તાપમાન, હવામાન, હવાનું દબાણ, પવનો, વૃષ્ટિ એટલે કે વરસાદ, વાદળો, ચક્રવાત તથા સ્થાનિક પવનો વગેરેનો અભ્યાસ થાય છે. તો આબોહવામાં કોનો સમાવેશ થાય આ તો તમને થોડો ખ્યાલ આવી જાય, હે ને? ચાલો, તો શું કોનો સમાવેશ થાય? તો કે ભાઈ ઋતુઓ છે, વાતાવરણના સ્તરો જે પણ કાંઈ છે, હે ને, મૃદાવરણને મૃદાવરણમાં જે પણ કાંઈ છે, શોભાવરણની છે ને, સ્ટ્રેટોસ્ફિયર ને બધા તમે જે આગળના ધોરણમાં ભણીને આવ્યા છો, આ બધું એને રિલેટેડ જ છે. રેડી? પણ અહીંયા તમને બધા જે એના પેટા ટોપિકો છે એની ડીપમાં માહિતી આપેલી છે. પછી તો કે આબોહવાના ઘટકો અને તત્વો જેવા કે તાપમાન છે, હવા છે, દબાણ છે, પછી પવનો છે, એ પવનનો પ્રકાર હોય એ, વૃષ્ટિ, વરસાદ છે એના પ્રકારો છે, વાદળો છે કેવા પ્રકારના હોય. રેડી? આ બધા વાદળો પણ આપણે ભણવાના છે હો, એ બી આવશે. સાહેબ ઘણા વાદળોના પ્રકાર હોય, હા વાદળોના પ્રકાર હોય. રેડી? અમુક એને ડિસ્ટન્સ હોય અથવા તો ઊંચાઈ કેટલી ઊંચાઈ છે એ વાદળો એની પર નક્કી થાય. અમુક ખાલી ગોટન આપણે જોયા હોય ને, હા ક્યારેક તમે જોયા હશે મિત્રો કે વાદળો એમ લાગે હમણાં તૂટી પડશે વરસાદ, પણ ન આવે. પણ ક્યારેક એમ લાગે કે આમ જ કાંઈ છે નહીં આવે, તો તેથી જ વરસાદ આવે. એટલે ટૂંકમાં આ વાદળોના આધારે નક્કી થાય એની ઊંચાઈ કેટલી છે, કેવા પ્રકારના વાદળો છે. રેડી? ચક્રવાત તો તમને ખ્યાલ જ છે. પછી સ્થાનિક પવનો છે, એ પણ બધું અભ્યાસ છે એ આબોહવા વિજ્ઞાનમાં થાય છે. આ સિવાય સમુદ્ર વિજ્ઞાનમાં તો કે મહાસાગરોની ઉત્પત્તિ કઈ રીતના થઈ, મહાસાગરો જે કઈ રીતના બન્યા, ભરતીવટ કઈ રીતના આવે, મહાસાગરોની ઊંડાઈ કેટલી, એને રિલેટેડ બધી માહિતી, તેના સ્થાનો, મહાસાગરના પ્રવાહો, સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ, સમુદ્ર જળની ક્ષારતા વગેરે, મહાસાગરોના માનવ જીવન પર અસરો, આ બધો એનો અભ્યાસ શેમાં થાય છે? તો કે સમુદ્રીય વિજ્ઞાનમાં થાય છે. નેક્સ્ટ પ્રકાર કયો છે? જમીન વિજ્ઞાન, જેમાં જમીનના પ્રકાર, નિર્માણ, વિતરણ, તેના લક્ષણો. રેડી? પછી તેની ઉપયોગિતાનો અભ્યાસ થાય છે. ક્લિયર? પછી જળ વિજ્ઞાનમાં મહાસાગરો, સમુદ્ર, નદીઓ, સરોવર, હિમનદીઓ વગેરેનો જળ રાશિનો ભૂમિકાઓનો અભ્યાસ થાય છે. એટલે કે ટોટલ જે 5 પ્રકારો છે
એમાં કોનો સમાવેશ થાય તો કે જો ભૂવિજ્ઞાન ભૂસ્વરૂપ વિજ્ઞાનમાં છે એ પૃથ્વી ઉત્પત્તિ એનું વિતરણ ને કઈ રીતના થયું છે એના પ્રકારો. પછી આબોહવામાં વાતાવરણ, ઋતુ, હવા, પવનો, તાપમાન, દબાણ આ બધું છે. પછી તો કે સમુદ્રી વિજ્ઞાનમાં તો કે સમુદ્રની કઈ મહાસાગરની ઉત્પત્તિ, મહાસાગર ઊંડાઈ, તેના સ્થાન, પ્રવાહો. પછી તો કે ભાઈ જમીન વિજ્ઞાનમાં તો કે જમીનના પ્રકાર, નિર્વાણ, રેડી ને, વિતરણ, લક્ષણો બધું એમાં આવશે. પછી જળ વિજ્ઞાનમાં તો કે મહાસાગરો, સમુદ્ર, નદીઓ, સરોવર, હિમ નદીઓ વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે જે ભૌતિક ભૂગોળમાં જે 5 પ્રકારો છે, પેટા પ્રકાર છે, એ 5માં શેનો સમાવેશ થાય છે એની એ માહિતી આપેલી છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ. આગળ ટોપિક કયો છે? માનવ ભૂગોળ. ચાલો તો માનવ ભૂગોળમાં કોનો સમાવેશ થાય છે તો કે ભાઈ પ્રકૃતિ અને માનવીના પરસ્પરના સંબંધોને કારણે ગામડા, કસ્બા, શહેરો, દેશ, કારખાના, સડકો, રેલમાર્ગ, રહેઠાણ વગેરે સાંસ્કૃતિક લક્ષણો કે વિશેષતાઓ તથા તેમના વિતરણનો અભ્યાસ માનવ ભૂગોળમાં થાય છે. શું કહેવા માંગે છે તો કે આમાં જે પ્રકૃતિ છે અને માનવીના જે પણ કાંઈ ટૂંકમાં કુદરતી જે પણ કાંઈ પ્રકૃતિ રિલેટેડ જે પણ કાંઈ છે અને માનવી વચ્ચેના જે પણ કાંઈ પરસ્પર એકબીજા સાથે જોડાયેલા સંબંધો છે એની વાતો છે આ ટોપિકમાં છે. જેમાં જોઈએ રેડી, જેના કારણે ગામડાઓ જે પણ કાંઈ કસ્બાઓ જે પણ કાંઈ રહેતા હોય ને, અમુક વિસ્તારોમાં અમુક પૂરતા લોકો રહેતા હોય, સીમિત લોકો રહેતા હોય, શહેરો, દેશ, કારખાના, સડકો, રેલમાર્ગ, રહેઠાણ વગેરે સાંસ્કૃતિક લક્ષણો કે એની વિશેષતાઓ તેમજ તેના વિતરણનો અભ્યાસ આ માનવ ભૂગોળમાં કરવામાં આવે છે. કઈ રીતના એ ફેલાયેલા છે, રેડી, એનું કઈ રીતના વિસ્તરણ થયું છે, એના લક્ષણો શું છે, આ બધું એની ચર્ચા થાય છે માનવ ભૂગોળમાં. સાંસ્કૃતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ, ગ્રામીણ ભૂગોળ, શહેરી ભૂગોળ, આર્થિક ભૂગોળ, ઔદ્યોગિક ભૂગોળ, કૃષિ ભૂગોળ, વ્યાપાર પરિવહન ભૂગોળ, રાજકીય ભૂગોળ વગેરે માનવ ભૂગોળની જ મુખ્ય વિષયોની શાખા છે. એટલે કે જે આપણે આગળ વિષયો જોયા એ રિલેટેડ ભૂગોળ છે અને આ જ બધા માનવ ભૂગોળની શાખાઓ છે, મુખ્ય શાખાઓ છે. કેવી છે? મુખ્ય શાખા. જો કયા તો કે જે આપણે જોયા હતા ને ગામડાઓને એ બધું, તો ગ્રામીણ ભૂગોળ છે, વસ્તી વિષયક ભૂગોળ છે, શહેરી ભૂગોળ છે, આર્થિક ભૂગોળ છે, ઔદ્યોગિક ભૂગોળ છે, કૃષિ ભૂગોળ છે, વ્યાપાર અને પરિવહન ભૂગોળ છે, રાજકીય ભૂગોળ છે. આ બધા માનવ ભૂગોળના વિષયોની શાખા છે. ક્લિયર? માનવ વિકાસને આડે આવતા ભૌગોલિક પરિબળો અને ભૌગોલિક સમસ્યાઓ સમજાવે છે. એટલે કે માનવ વિકાસને જે પણ કાંઈ આડા આવતા હોય એવા ભૌગોલિક પરિબળો અને ભૌગોલિક સમસ્યાઓ છે આ માનવ ભૂગોળ સમજાવે છે અને તેના ઉપાયો વિશે પણ ચર્ચા કરે છે. એની ઉપાયો કઈ રીતના કરવા, રેડી, એની સમસ્યા એ પણ સમજાવે છે અને એના ઉપાયોની પણ ચર્ચા છે એ માનવ ભૂગોળમાં કરવામાં આવે છે. વિડાલ દ લા બ્લાસના આ વ્યક્તિનું નામ છે, આખું નામ છે ભાઈ, ટાઈપિંગ ભૂલ છે, શું સ્પેસ અપાઈ ગઈ ના, એનું નામ જ આવું છે. શું? વિડાલ દ લા બ્લાસ. વિડાલ દ લા બ્લાસ. હા સાહેબ, ભેગું કરતું ચાલે? ના ચાલે, રેડી, એટલે આવું ન કરતા, ચાલે. વિડાલ દ બ્લાસના મત અનુસાર માનવ ભૂગોળમાં પૃથ્વીને નિયંત્રણ કરનારા ભૌતિક નિયમો તથા પૃથ્વી પર વિકાસ કરનાર સજીવોના પારસ્પરિક સંબંધોનું સંયુક્ત જ્ઞાન સમાવિષ્ટ છે. જે પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન એટલે માનવ ભૂગોળ, એવું એલન સેમ્પલે કહ્યું હતું. એટલે કે શું કહે છે? વિડાલ દ બ્લાસના મતાનુસાર શું કહેવા માંગે છે ભાઈ? તો કે વિડાલ દ બ્લાસના મતાનુસાર માનવ ભૂગોળમાં પૃથ્વીને નિયંત્રણ કરનારા, માનવ ભૂગોળમાં જે પૃથ્વીને જે નિયંત્રણ કરે છે, કંટ્રોલ રાખે છે, એવા ભૌતિક નિયમો તથા પૃથ્વી પરના વિકાસ કરનારા સજીવોને, પૃથ્વી આ તે ભૌતિક નિયમો, નિયંત્રણ કરનારા ભૌતિક નિયમો અને પૃથ્વી પર જે વિકાસ કરનાર સજીવો છે એ પરસ્પર એકબીજા સાથે કેવા છે? જોડાયેલ છે, સમાવિષ્ટ છે. આ સિવાય તો કે જે પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વી પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન, એને જ શું કહેવાય? માનવ ભૂગોળ. એટલે એક તો પ્રવૃત્તિશીલ માનવ પ્રવૃત્તિશીલ હોય હે, અને બીજું ગતિમાન પૃથ્વી. આ બેની બદલાતા જે પણ કંઈ સંબંધોની જે છે એનું એક અધ્યયન છે, એનો અભ્યાસ છે, એને જ શું કહેવાય છે? માનવ ભૂગોળ. એવું કહેનાર કોણ છે? એલન સેમ્પલ. ક્લિયર? કમ્પ્લીટ? ચાલો, તો હું હતું માનવ ભૂગોળની જે પણ કંઈ એની શાખાઓ છે એની ચર્ચા માહિતી આપેલી છે. નેક્સ્ટ છે જૈવિક ભૂગોળ. હા, રેડી? તો એમનો પણ સમાવેશ થાય છે જૈવિક ભૂગોળનો. ચાલો એની પર ચર્ચા કરી લઈએ.
તો જૈવિક ભૂગોળમાં કોની વાત છે? બાયોજિયોગ્રાફી કે ને? હા, ચાલો. તો કે હવે ખ્યાલ આવી ગયો આમાં ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળના આંતર સંબંધોમાંથી જૈવિક ભૂગોળનો જન્મ થાય છે. આઈએમપી સવાલ. શું? તો કે ભાઈ જૈવિક ભૂગોળનો સંબંધ છે જન્મ કોના બે આધારે થાય છે? તો કે ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળના આંતર સંબંધ એકબીજા સાથે જોડાયેલા સંબંધોને આધારે જ કેનો સમાવેશ જન્મ થાય છે? તો કે ભાઈ જૈવિક ભૂગોળનો, જેમાં પ્રાણી ભૂગોળ આવે, વનસ્પતિ ભૂગોળ આવે, પારિસ્થિતિકીય ભૂગોળ આવે, પર્યાવરણ ભૂગોળ આવે. જૈવિક ભૂગોળની શાખાઓ છે. એટલે કે આ બધી જૈવિક ભૂગોળની શાખાઓ છે. કઈ કઈ? પ્રાણી ભૂગોળ, વનસ્પતિ ભૂગોળ, પારિસ્થિતિકીય ભૂગોળ, હે ને? હા, ઇકોલોજીકલ. રેડી? પછી પર્યાવરણીય ભૂગોળ. આ બધાનો શેનો સમાવેશ થાય છે? જૈવિક ભૂગોળમાં સમાવેશ થાય છે. પ્રાણી ભૂગોળની વિવિધ પ્રકારની પ્રાણીઓ, જીવજંતુઓ અને તેના સૂક્ષ્મ જીવાણુઓ વિતરણ અંગેની માહિતી આપે છે. તો કે જો કે ખ્યાલ આવી જાય છે. પ્રાણી ભૂગોળમાં કોની વાત છે? તો કે વિવિધ પ્રકારના જે પણ કંઈ પ્રાણીઓ છે એની માહિતી છે, જીવજંતુઓ છે, સૂક્ષ્મ જીવાણુ છે, એનું વિતરણ કઈ રીતના થાય છે, એનો ફેલાવો કઈ રીતના થાય છે એની માહિતી છે. જ્યારે વનસ્પતિ ભૂગોળમાં જંગલો અને ત્યાંની વિવિધ વનસ્પતિઓ, ઘાસના પ્રકારો, એમના વિતરણની માહિતી પ્રદાન કરે છે. એટલે કે આ સિવાય જે વનસ્પતિ ભૂગોળમાં તો કે અલગ અલગ જંગલો, આ સિવાય ત્યાંની જે પણ કંઈ અલગ અલગ વનસ્પતિઓ, એની ઘાસ ભૂમિઓ, જે પણ એના ઘાસ ભૂમિના પ્રકાર છે, ઘાસના પ્રકારો છે, જે આપણે આગળના ધોરણોમાં જોઈ ગયા, તો આ બધાની માહિતી આપે છે. માનવ તથા પ્રકૃતિ વચ્ચે બદલાતા સંબંધો, પ્રકૃતિની માનવ જીવન પર થતી વિવિધ અસરો, પ્રજાતિઓના નિવાસસ્થાન, તેમના ક્ષેત્રો, વિકાસ, વર્ગીકરણ, તેના વિતરણના વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. એટલે કે આ સાથે શું કરે છે ભાઈ? એટલે કે માનવ અને પ્રકૃતિ વચ્ચે જે પણ કંઈ સમયાંતરે જે બદલાયેલા સંબંધો છે, જેમાં બદલાતા હોય, આ સિવાય પ્રકૃતિની માનવ જીવન પર થતી જે પણ કંઈ અસર છે, માનવ ઉપર જે પણ કંઈ પ્રકૃતિની ફેરફાર થાય, રેડી? પ્રકૃતિ બદલાય એટલે સ્વાભાવિક છે કે માનવ જીવન ઉપર એમની અસર થાય એ પણ જોવા મળે છે. આ સિવાય પ્રજાતિઓ છે, એમના નિવાસસ્થાનો, એના ક્ષેત્રો, એનો વિકાસ કઈ રીતના થાય છે, એનું વર્ગીકરણ કેવી રીતના કરવામાં આવે છે, આ બધી માહિતી આ અભ્યાસમાં કરવામાં આવે છે. આ સિવાય પર્યાવરણ સમસ્યાઓ, ભૂમિ પ્રદૂષણના પ્રકારો, પર્યાવરણ સંરક્ષણ, સજીવ પર્યાવરણની ગુણવત્તાને અવક્રમણ અને માનવ કલ્યાણ ઉપર થતી માહિતીની પારિસ્થિતિકીય અને પર્યાવરણ ભૂગોળને પ્રદાન કરે છે. એટલે કે આ જૈવિક ભૂગોળ છે એમાં સાથે સાથે શું કરવામાં આવે છે? તો કે પર્યાવરણીય જે પણ કંઈ પર્યાવરણ સમસ્યાઓ છે, ભૂમિ પ્રદૂષણ જે છે એના પ્રકારો છે, પર્યાવરણ રક્ષણ માટેની વ્યવસ્થા કઈ રીતના કરવી જોઈએ, સજીવ પર્યાવરણની ગુણવત્તા, અવક્રમણ, આ સિવાય માનવ પરથી થતી અસરો, રેડી? આ બધી માહિતી પારિસ્થિતિકીય અને પર્યાવરણીય ભૂગોળ પ્રદાન કરે છે. કોણ? તો કે જૈવિક ભૂગોળ. ક્લિયર? નેક્સ્ટ ટોપિક આપણો કયો છે? તો કે ભૌગોલિક પ્રવિધિઓ, હે ને? તો એની ચર્ચા કરી લઈએ એટલે આપણો પહેલો ટોપિક આખો કમ્પ્લીટ થાય. તો જો આમાં તો ઈઝી છે. શું છે? તો કે ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ. તો એમાં કે છે ભૌતિક પ્રવિધિઓ અને પ્રયુક્તિના અંતર્ગત નીચેના ઉપશાખાઓમાં સમાવેશ થાય છે. એટલે કે જે ભૌતિક પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓ છે એનો સમાવેશ નીચેની શાખામાં થાય છે. જેમ કે ક્ષેત્ર અધ્યયન, એટલે કે ભૌતિક અને સામાજિક આર્થિક સર્વેક્ષણ, સામાન્ય અને કોમ્પ્યુટર પર આધારિત નકશા નિર્માણ, માત્રાત્મક ભૂગોળ અને ભૌગોલિક માહિતીની પ્રણાલી. ક્લિયર? તો કોનો સમાવેશ થાય છે? તો કે ક્ષેત્ર અધ્યયન, સામાન્ય અને કોમ્પ્યુટર પર આધારિત નકશા નિર્માણ, માત્રાત્મક ભૂગોળ અને ભૌગોલિક માહિતીની પ્રણાલીનો સમાવેશ થાય છે. તો આટલી માહિતી આપણે યાદ રાખવાની છે. શેમાં? તો કે પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળની શાખાઓ છે એમાંથી ભૌતિક ભૂગોળ, રેડી? પછી જે પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળની શાખા હતી એમાં કેટલી શાખાઓ છે? તો કે ભૌતિક ભૂગોળ, માનવ ભૂગોળ, જૈવિક ભૂગોળ અને ભૌગોલિક પ્રવૃત્તિ અને પ્રયુક્તિઓ. નેક્સ્ટ આપણી પ્રાદેશિક અભિગમ છે, જેની ચર્ચા મિત્રો આપણે આગળના ટોપિકમાં કરીશું. તો આ વિડીયોમાં મિત્રો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.